નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે ગુજરાત પર માવઠાનું સંકટ। રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં 23 ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારે આવેલા જિલ્લાઓને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ખેડૂતો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે ખેડૂતોના પાક છે, જે શિયાળુ પાક અને રવિ પાક છે, તેને નુકસાન થાય તેવી માહિતી મળી રહી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 0% વ્યાજે મળશે લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો પણ મળી જશે। આ યોજનાની વાત કરીએ તો હવે પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીના ટૂંકા ગાળાની લોન છે તેમના પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોના હિતમાં લેવાયો છે મોટો નિર્ણય। રાષ્ટ્રીય અન્ન સન્માન નીતિ કાયદા હેઠળ વધુ કુટુંબીઓને આવનારીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાશે। તે માટે અન્ન અને નાગરિક પુરવઠાના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબના કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે। અત્યાર સુધી આવક મર્યાદા 10,000 રૂપિયાની હતી, તે વધીને 15,000 કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પરિવહન વાહન ખરીદવા માટે તમને મળશે 75,000 રૂપિયાની સહાય। ગુજરાતના ખેડૂતોને આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે। આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે। ખેડૂતો પાક ઉગાડે પછી તેમને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતો હોય છે, તેથી ખેડૂતોને પણ નુકસાનનો વારો આવે છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું થયું છે નુકસાન। ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા સર્વે બહાર કરવામાં આવ્યું છે। મંત્રીમંડળની બેઠકોમાં ખેડૂતોને આ નુકસાન બદલ સહાય વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે। રાજ્યમાં નવેમ્બર મહિનામાં માવઠું થયા હતું, તેના કારણે ખેડૂતોના પાક નુકસાન થયા હતા। તે જોઈને સરકારે કૃષિ વિભાગની ટીમો દ્વારા સર્વેની જાહેરાત કરી હતી। માવઠાના કારણે કુલ 1.73 લાખ હેક્ટર વિસ્તારમાં અસ્તવ્યસ્ત થયું હતું। તેમાંથી 1.50 લાખ હેક્ટર જેમાં કૃષિને વધુ નુકસાન થવાની સંભાવના જોવા મળી હતી, જેમાં 33% વળતર અપાયું છે। તે મુજબ 98,813 હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થવાનું બહાર આવ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતના વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટ યાર્ડમાં 4,614 ગુણી નવી મગફળીની આવક થઈ હતી।
એક મણના નીચેના ભાવ છે તે 1024 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1467 રૂપિયા સુધી બોલાયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનની આગાહીમાં હવે એઆઈનો ઉપયોગ થશે. ભારતીય હવામાન વિભાગની આગાહીમાં ચોકસાઈ લાગવા માટે એઆઈનો સહારો લેવામાં આવશે. હવામાન વિભાગે એઆઈ આધારિત એક મોડેલ તૈયાર કર્યું છે. અત્યારે આઈએમડી સુપર કોમ્પ્યુટર મોડેલનો આધારે આ આગાહી કરવામાં આવશે. એઆઈનો ઉપયોગથી ઓછા ખર્ચમાં સૌથી વધુ સારી આગાહી કરી શકાશે. એઆઈ ટેકનોલોજીથી કમોસમી વરસાદ, પૂર, દુષ્કાળની સાચી આગાહી કરી શકાશે. આ વર્ષે ભારે હવામાનના કારણે લગભગ 3000 લોકોના મોત થયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કર્ણાટકમાં શેરડીના ખેડૂતોને લોન માફીની માંગણી કરી રહ્યા છે. કર્ણાટકમાં શેરડીના જે ખેડૂતો છે તે રાજ્યમાં દુષ્કાળને ધ્યાનમાં રાખીને કૃષિ લોન માફી અંગેની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટક સ્ટેટ ગુણ સુગર કેન ફાર્મર્સ એસોસિએશનના પ્રમુખ કુરુબુર શાંતા કુમારે મીડિયાના સંબોધન જણાવ્યું હતું કે ગયા વર્ષે 14 લાખ હેક્ટર જમીન પર શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું.